વાંગમય 21 અસીમિત શક્યતાઓનો ભંડાર માનવી વ્યક્તિત્વ લેખક પંડિત શ્રીરામ શર્મા આચાર્ય પરમ પૂજ્ય ગુરુદેવની અભિનવ સ્થાપનાઓ લક્ષ્ય અને ઉદ્દેશ મનુષ્યમાં દેવત્વનો ઉદય ધરતી પર સ્વર્ગનું અવતરણ સ્વસ્થ શરીર સ્વચ્છ મન સભ્ય સમાજની સ્થાપના આત્મવત સર્વભૂતેષુ વસુદેવ કુટુંબકમની ભાવનાનો વિસ્તાર વ્યક્તિ નિર્માણ પરિવાર નિર્માણ સમાજ નિર્માણ નૈતિક ક્રાંતિ બૌદ્ધિક ક્રાંતિ સામાજિક ક્રાંતિ ધર્મતંત્રથી લોકશિક્ષણ વિચાર ક્રાંતિ યુગદ્રષ્ટાના સ્તરની અવતારી સત્તાના રૂપમાં પરમ પૂજ્ય ગુરુદેવે પોતાના 80 વર્ષના જીવનકાળમાં જેટલું કાંઈ પણ કર્યું તેનો દાખલો ક્યાંય જોવા મળતો નથી. કરોડો વ્યક્તિઓના મનોનું નિર્માણ, તેમની વિચારવાની રીતમાં ફેરફાર અને યુગ નિર્માણની પૃષ્ઠભૂમિ તૈયાર કરવાનું કાર્ય એમના જ સ્તરની સત્તા કરી શકતી હતી, જે લાખો વર્ષમાં ક્યારેક જ ધરતી પર આવે છે. તેમના દ્વારા કરવામાં આવેલી સ્થાપનાઓનો જ્યારે પ્રસંગ આવે છે ત્યારે ઈંટ, ગારો, ચૂના, સિમેન્ટથી બનેલ ભવનો પહેલાં તેમની સ્નેહ સંવેદનાથી તરબોળ મમત્વમાં સ્નાન કરીને તેમના થઈ ગયેલ લાખો વ્યક્તિ દેખાય છે, જેમણે તેમના એક ઈશારા પર પોતાનું સર્વસ્વ તેમને અર્પણ કરી દીધું. ઈસવીસન 1911માં વિક્રમ સંવત 1968માં જન્મેલ રાષ્ટ્રની આઝાદીમાં ઉન્મત્ત બનેલ શ્રીરામ મત કેવડાવતા આચાર્યશ્રીએ પહેલાં પોતાને તપાવ્યા વૈચારિક ક્રાંતિના નિર્માણનું આધારભૂત તંત્ર સ્વયં તથા પરમ વંદનીય માતાજીના રૂપે ઊભું કર્યું. અખંડ જ્યોતિ પત્રિકા પોતાની કલમથી લખી મમત્વભરી ચિઠ્ઠીઓ તથા નાની નાની એક આનાની ચોપડીઓથી જન જનના મનને સ્પર્શ કર્યો, ત્યારે જઈને પોતાના એક લક્ષના 24 ગાયત્રી મહાપુરુષ ચરણોની પૂર્ણાહુતિ પર તેમણે ગાયત્રી તપોભૂમિ મથુરાની સ્થાપનાની વાત ઈસવીસન 1952-53માં વિચારી. સૌથી પહેલી મંત્ર દીક્ષા ત્યાં ઈસવીસન 1953માં આપી તથા એમ માનીને કે આધ્યાત્મિક આધાર બનાવ્યા વગર મનોભૂમિમાં ભાવનાઓના સ્તરે ફેરફાર લાવવાથી કોઈ ક્રાંતિ સફળ થઈ શકતી નથી. ધીમો ખોરાક આપી દરેક વ્યક્તિને ગાયત્રી તથા યજ્ઞના તત્વદર્શનથી જોડતા ગયા. ગાયત્રી પરિવાર રૂપી વિરાટ વટવૃક્ષનો મૂળ આધાર તે સ્થાપના છે, જે જન જનના મનોમાં પહેલાં થઈ તેમની ભાવ સંવેદનાઓના ઉદાત્તીકરણના રૂપે સંપન્ન થઈ તથા તેમની અંદર પોતાની ગુરુસત્તાને જોઈને ત્યાગ કરવાની યજ્ઞીય જીવન અપનાવવાની પ્રેરણા બળવાન થવા લાગી. તેમણે સર્વમેધના રૂપે પોતાનું સર્વસ્વ બલિદાન અને નરમેધના રૂપે સ્વયંને સમાજના હિતમાં ન્યોછાવર કરવાની ભાવનાથી 2 યજ્ઞ કર્યા. પોતાની જમીનદારીના બોન્ડ વેચીને અને પરમ વંદનીય માતાજીના કિંમતી સોનાના બધા ઘરેણાં વેચીને જે સ્વેચ્છાથી સંપન્ન થયું, એક સ્થાપના ભવનના રૂપમાં થઈ, તે હતી ગાયત્રી તપોભૂમિ મથુરા, જે વૃંદાવન રોડ પર ઋષિ દુર્વાસાની જન્મસ્થળી પર ઈસવીસન 1953માં બની. પ્રારંભિક સ્થાપના જે અખંડ જ્યોતિ સંસ્થાનને માની શકાય છે, જ્યાં અખંડ દીપક આંબલખેડાથી પોતાની જન્મભૂમિથી, જે ત્યાંથી માત્ર 40 માઇલ લગભગ 64 કિલોમીટર દૂર હતી, સ્થાપિત કરવામાં આવી હતી. અને પ્રારંભિક તપતિતિક્ષા તે જગ્યાએ ઈસવીસન 1941થી તપોભૂમિની સ્થાપનાથી પણ 12 વર્ષ પહેલાં શરૂ થઈ ગઈ હતી. આ રીતે જન જનના મનોનું નિર્માણ અને તેમના અંતઃકરણમાં પ્રવેશ કરી તેમની અંદર દેવત્વના જાગરણની ઈચ્છા પેદા કરવાવાળી પૃષ્ઠભૂમિ પર સ્થાપનાઓનો ક્રમ બન્યો. ભાડાની એવી હવેલી, જે ભૂતિયા હવેલી કહેવાતી હતી, તેમાં અખંડ દીપકની સ્થાપના, તેની સમક્ષ તપ અખંડ જ્યોતિ સંસ્થાન ધીયામંડી મથુરાના રૂપે વિકસિત થયું અને એક બીજું નિર્માણ મથુરામાં જ ગાયત્રી તપોભૂમિના રૂપે થયું, જે 2 માઇલ લગભગ 3 કિલોમીટર દૂર વૃંદાવન રોડ પર ઈસવીસન 1953માં બનાવવામાં આવી. ઈસવીસન 1953માં જ ક્રમશઃ સુસંગઠિત ગાયત્રી પરિવાર બનવાની પ્રક્રિયા શરૂ થઈ. આ પ્રારંભિક ભૂમિકા સમજ્યા પછી જ પરમ પૂજ્ય ગુરુદેવની 5 મૂળ સ્થાપનાઓ અને પાછળથી દેશના ખૂણે ખૂણામાં બનેલ ભવ્ય ઇમારતોના રૂપે શક્તિપીઠો, પ્રજ્ઞા સંસ્થાનો ભારત તથા આખા વિશ્વમાં ઘર ઘરમાં સ્થાપિત સ્વાધ્યાય મંડળો
તથા ગાયત્રી પરિવારની શાખાઓ, પ્રજ્ઞાપીઠો, ચરણપીઠોનું મહત્વ સમજી શકાય છે. નહીતર જેમ બીજા આશ્રમ બને છે એવા એના પર વર્ણન કરી શકાતા હતા, તથા આ કહી શકાતું હતું કે આ વૈભવપૂર્ણ સ્થાપનાઓ પૂજ્યવરે કરી, તેમાં જો પ્રાણ ફૂંકાયા હોય, પ્રાણવાન વ્યક્તિ ત્યાં રહેતી હોય, તથા તે શક્તિના મહા અવસાન પછી સતત તે દિશામાં ચાલી રહી હોય, તો માનવું જોઈએ કે પ્રારંભિક પુરુષાર્થ જે કર્યો તે ઔચિત્યપૂર્ણ હતો. પરમ પૂજ્ય ગુરુદેવની મહત્વપૂર્ણ સ્થાપનાઓ આ પ્રમાણે છે: 1. યુગતીર્થ આંબલખેડા. 2. અખંડ જ્યોતિ સંસ્થાન ધિયામંડી મથુરા. 3. ગાયત્રી તપોભૂમિ મથુરા. 4. શાંતિકુંજ ગાયત્રી તીર્થ હરિદ્વાર. 5. બ્રહ્મવર્ચસ શોધ સંસ્થાન હરિદ્વાર તથા 6. દેવ સંસ્કૃતિ વિશ્વવિદ્યાલય હરિદ્વાર. યુગતીર્થ આંબલખેડાનું નામ સૌથી પહેલાં એટલા માટે લખ્યું કે આ જગ્યાએ તે યુગ પુરુષ જન્મ્યા. વિક્રમ સંવત 1968ની આસોવદ 13ને દિવસે બ્રહ્મ મુહૂર્તમાં, જે અંગ્રેજી તારીખ 20 સપ્ટેમ્બર ઈસવીસન 1911ના દિવસે આવતી હતી. એક શ્રીમંત બ્રાહ્મણ પરિવારમાં, જ્યાં ધનની કોઈ ખોટ નહોતી, આખો પરિવાર સંસ્કારોથી સમૃદ્ધ, પિતા ભાગવતના પ્રકાંડ પંડિત, ખૂબ મોટી જાગીરના માલિક, આજે જ્યાં પૂજ્યવરની સ્મૃતિમાં એક વિરાટ સ્તંભની, એક ચબૂતરાની તથા તેમના કર્તૃત્વરૂપી શિલાલેખોની સ્થાપના થઈ છે, ત્યાં જ પૂજ્યવરે શરીરથી જન્મ લીધો હતો. પાસે બનેલ 2 ઓરડીઓ, જે સમય પ્રવાહ સાથે પડવા જેવી થઈ હતી, જીર્ણોદ્ધાર કરી તેવી જ નિર્માણ કરી દેવામાં આવી છે, જેવી તેમના સમયમાં હતી. જન્મભૂમિનો કણ કણ તે દેવી સત્તાની ચેતનાથી અનુપ્રાણિત છે. તેમના હાથે ખોદેલ કૂવો, જે આખા ગામનો એકમાત્ર મીઠા પાણીવાળો કૂવો ગણાય છે, તે અત્યારે છે. તેમના હાથે રોપેલ લીમડાનું ઝાડ અને તે બેઠક, જ્યાં સ્વતંત્રતા સંગ્રામના દિવસોમાં બધા બેસીને ચર્ચા કરતા હતા, આજે તે દિવસોની યાદ અપાવે છે. પાસે જે 2 ઓરડીઓ છે, જેમાંથી એક ઓરડીમાં તે સ્થાન છે જ્યાં દીપકના પ્રકાશમાંથી સૂક્ષ્મ શરીરધારી ગુરુસત્તા પ્રગટ થઈ હતી, તથા જેણે તેમના જીવનની દિશાધારાનું ઈસવીસન 1926 પછીના ક્રમનું નિર્ધારણ કરી દીધું હતું. આ બધું જોઈને મસ્તિષ્ક પટલ પર તે દ્રશ્ય ઉભરી આવે છે, જે ગુરુસત્તાએ ક્યારેય જોયું હતું, તથા જે ગાયત્રી પરિવારની સ્થાપનાનો મૂળ આધાર બન્યું. આંબલખેડામાં જ તેમની માતાજીની સ્મૃતિમાં સ્થાપિત માતા દાનકુંવરી ઇન્ટર કોલેજ છે, જે તેમણે દાન આપેલ જમીનમાં અને આપેલ ધનરાશિ દ્વારા નિર્માણ થયેલ છે. ઈસવીસન 1963થી ચાલી રહેલ આ ઇન્ટર કોલેજથી કેટલાય મેધાવી વિદ્યાર્થીઓ નીકળીને આત્મનિર્ભર બન્યા છે તથા ઉચ્ચ પદો પર પહોંચ્યા છે. ઈસવીસન 1979-80માં ગાયત્રી શક્તિપીઠ અને કન્યા ઇન્ટર કોલેજની સ્થાપનાના તાણાવાણા વણાવા લાગ્યા, જે અત્યારે એક વિશાળ શક્તિપીઠ તથા આજુબાજુમાં 200 ગામડાની બાલિકાઓના ભણાવવાની વ્યવસ્થા કરનારા, તેમને સુનિશ્ચિત સંસ્કારવાન, આત્માવલંબી બનાવનારા કન્યા મહાવિદ્યાલયનું રૂપ લઈ ચૂક્યું છે. પ્રથમ પૂર્ણાહુતિ નિમિત્તે આ ભૂમિ, જે શક્તિપીઠ જન્મભૂમિ ગ્રામીણ ક્ષેત્રની ચારેય બાજુ છે, એટલા માટે પસંદ કરવામાં આવી કે અહીંયાથી ઉદ્ભવેલ પ્રાણ ઉર્જાથી અહીં આવનાર દરેક સંકલ્પિત સાધક અનુપ્રાણિત થઈને જાય તથા રાષ્ટ્રના નવનિર્માણની સાંસ્કૃતિક ભાવનાત્મક ક્રાંતિની પૃષ્ઠભૂમિ રાખી શકે. અહીં પૂજ્યવર ઈસવીસન 1936-37 સુધી જ રહ્યા. કેટલાક દિવસ આગ્રા રહીને ઈસવીસન 1940-41માં મથુરા ચાલ્યા ગયા, જ્યાં 2-3 મકાન બદલ્યા પછી વર્તમાન મકાન ભાડે લીધું, જેને આજે અખંડ જ્યોતિ સંસ્થાન કહે છે. અખંડ જ્યોતિ સંસ્થાન ધિયામંડી મથુરામાં આવેલું છે. પરમ પૂજ્ય ગુરુદેવ સીમિત સાધનોમાં પોતાના અખંડ દીપક સાથે અહીં રહેવા લાગ્યા અને અહીંથી ક્રમશઃ આત્મીયતા વિસ્તારની જનજન સુધી પોતાના ક્રાંતિકારી ચિંતનના વિસ્તારની પ્રક્રિયા અખંડ જ્યોતિ પત્રિકા, જે આગ્રાથી જ શરૂ કરી દેવામાં આવી હતી, ગાયત્રી ચર્ચા, સ્તંભ તથા બીજા લેખોની પંક્તિઓ દ્વારા સંપન્ન થવા લાગી. વ્યક્તિગત પત્રો દ્વારા તેમના અંતઃકરણને સ્પર્શીને એક મહાન સ્થાપનાના બીજારોપણ થવા લાગ્યા. અહીંયા અગણિત દુઃખી તણાવગ્રસ્ત વ્યક્તિઓએ આવીને તેમના સ્પર્શથી નવા પ્રાણ મેળવ્યા તથા તેમને તથા પરમ વંદનીય માતાજીના હાથે ભોજન પ્રસાદ મેળવીને તેમના પોતાના થતા ચાલ્યા ગયા. હાથથી બનેલા કાગળ ઉપર
નાના નાના ટ્રેન્ડલ મશીનો દ્વારા અહીંયા અખંડ જ્યોતિ પત્રિકા છપાતી હતી તથા નાની નાની ચોપડીઓ દ્વારા પડતર મૂલ્ય પર તેને કાઢવા પૂરતું ખર્ચ નીકળતું થતું. બાજુની એક નાની એવી ઓરડીમાં જ્યાં અખંડ દીવો બળતો પ્રગટતો હતો ત્યાં આજે પૂજાઘર બનેલું છે. આખા બિલ્ડિંગને ખરીદીને એક નવો આકાર તથા મજબૂત આધાર આપી દીધો છે. પરંતુ આ ઓરડી અંદરથી તેવી જ રાખવામાં આવી છે જેવી પૂજ્યવરના સમયમાં ઈસવીસન 1942-43માં રહી હશે. ત્યારથી લઈને આગળનો 30 વર્ષનો સાધનાકાળ, લેખનકાળ પૂજ્યવરનો આધિયા મંડીના ભવનમાં નાની નાની 2 ઓરડીઓમાં ઊંડી તપશ્ચર્યા સાથે વીત્યો. તપોભૂમિ નિર્માણની પૃષ્ઠભૂમિ અહીં બની. ઈસવીસન 1958માં સહસ્ત્રકુંડી યજ્ઞની આધારશિલા અહીં રાખવામાં આવી. અહીં આખી યોજના બની અને વિધિવત ગાયત્રી પરિવાર બનતો ગયો. રોજ આવતા પત્રો સ્વયં પરમવંદનીય માતાજી વાંચતા જતા અને પૂજ્યવર એટલી જ વારમાં જવાબ લખતા જતા. આ જ સૂત્ર સંબંધો સુદૃઢ બનાવવાનો આધાર બન્યું. દરેક પરિવારને 3 દિવસમાં જવાબ મળી જતો. શંકા સમાધાન થતું ગયું અને જોત જોતામાં એક વિરાટ ગાયત્રી પરિવાર બનતો ચાલ્યો. ગાયત્રી મહાવિજ્ઞાનના 3 ખંડ, યુગ નિર્માણ અંગેનું સાહિત્ય, આર્થ ગ્રંથોના ભાષ્યને અંતિમ આકાર આપવાનું કાર્ય અહીં સંપન્ન થયું. જન સંમેલનો, નાના મોટા યજ્ઞો અને 1008 કુંડી 5 વિરાટ યજ્ઞોમાં પૂજ્યવર અહીંથી ગયા અને વિદાય સંમેલનની રૂપરેખા બનાવીને સ્થાયી રૂપથી આ ઘરેથી ઈસવીસન 1971થી 20 જૂનના રોજ વિદાય લઈને ચાલ્યા ગયા. આ સંસ્થાનના કણકણમાં જ્યાં આજે 10 લાખથી વધારે સંખ્યામાં હિન્દી સાથે બધી ભાષાઓમાં અખંડ જ્યોતિ પત્રિકાઓનું પ્રકાશન, વિસ્તાર, ડિસ્પેચ વગેરેનું એક વિરાટ તંત્ર સ્થાપિત છે. પરમ પૂજ્ય ગુરુદેવની ચેતના સારી રીતે વ્યાપેલી અનુભવી શકાય છે. ભલે બહિરંગનું ક્લેવર બદલાઈ ગયું હોય, અંદર પ્રવેશ કરતા જ પરમ પૂજ્ય ગુરુદેવ તથા પરમ વંદનીય માતાજીની સતત મોજૂદ પ્રાણ ચેતનાના સ્પંદન અહીં વિદ્યમાન છે. આ પ્રત્યક્ષતઃ જોઈ શકાય છે. ત્યાં જનજનની સ્વાસ્થ્ય સેવા માટે અખંડ જ્યોતિ પારમાર્થિક ઔષધાલયનો શુભારંભ કરવામાં આવેલ છે, જેમાં આયુર્વેદિક, હોમિયોપેથી, એલોપેથિક, નેત્ર ચિકિત્સા, યોગ, આસન, પ્રાણાયામ, ફિઝિયોથેરેપી, એક્યુપ્રેશર, પેથોલોજી વગેરેની સગવડ ઉપલબ્ધ છે. ગાયત્રી તપોભૂમિ યુગ નિર્માણ યોજના મથુરાના પરમ પૂજ્ય ગુરુદેવની 24 મહાપુરુષોની પૂર્ણાહુતિ પર કરવામાં આવેલ સ્થાપના માની શકાય છે, જેનું નિર્માણ જ ગાયત્રી પરિવાર રૂપી સંગઠનના વિસ્તાર માટે કરવામાં આવ્યું હતું. એની સ્થાપના પહેલાં 2400 તીર્થોનું જળ તથા રજ માટી સંગ્રહિત કરીને અહીં તેનું પૂજન કરવામાં આવ્યું. એક નાની પરંતુ ભવ્ય યજ્ઞશાળામાં અખંડ અગ્નિ સ્થાપિત કરવામાં આવ્યો તથા એક ગાયત્રી મહાશક્તિના મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું. 2400 કરોડ ગાયત્રી મંત્રનું લેખન જે શ્રદ્ધાપૂર્વક નૈષ્ઠિક સાધકોએ કર્યું હતું, આ જગ્યાએ સ્થાપિત કરવામાં આવ્યું. પૂજ્ય ગુરુદેવની સાધના સ્થળી તથા પ્રાતઃકાળની લેખનીની સાધનાની ઓરડી જો અખંડ જ્યોતિ સંસ્થાનમાં હતી તો તેમની જનજનને મળવા સાધનાઓ દ્વારા માર્ગદર્શન આપવાની કર્મભૂમિ ગાયત્રી તપોભૂમિ હતી. આ જગ્યાએ 108 કુંડીય ગાયત્રી મહાયજ્ઞમાં ઈસવીસન 1953માં પહેલીવાર પૂજ્યવરે સાધકોને મંત્ર દીક્ષા આપી. અહીંયા ઈસવીસન 1956માં નરમેઘ યજ્ઞ તથા 1958માં વિરાટ સહસ્ત્રકુંડી યજ્ઞ આયોજન સંપન્ન થયા. શ્રેષ્ઠ નરરત્નો પસંદ કરી ગાયત્રી પરિવારને સંગઠિત કરવાનું કાર્ય અહીં વ્યક્તિગત માર્ગદર્શનથી સંપન્ન થયું. હિમાલય પ્રવાસથી પાછા ફરીને પૂજ્ય આચાર્યશ્રીએ યુગ નિર્માણ યોજનાના 100 સૂત્રી કાર્યક્રમ અને સત્સંકલ્પ તથા યુગ નિર્માણ વિદ્યાલયના એક સ્વાવલંબન પ્રધાન શિક્ષણ આપનાર તંત્ર શરૂ થવાની જાહેરાત કરી. આ વિધિવત ઈસવીસન 1964થી શરૂ થયું અને અત્યારે પણ સફળતાપૂર્વક ચાલી રહેલ છે. પ્રાચીન મહાકાળનું મંદિર પણ પ્રાંગણમાં આવેલું છે. નિઃશુલ્ક સંસ્કાર વ્યવસ્થા, આવાસ વ્યવસ્થા અને સાધના સત્રોના આયોજન સતત કરવામાં આવે છે, જે ઓરડામાં પરમ પૂજ્ય ગુરુદેવ બધાને મળતા હતા. અત્યારે પણ અહીં જોઈ શકાય છે પરમ પૂજ્ય ગુરુદેવની ઈસવીસન 1971ની વિદાય પછી અહીં ભવ્ય નિર્માણ થઈ ગયું છે, પરંતુ કણકણમાં તેમની પ્રાણ ચેતનાના દર્શન કરી શકાય છે. વિરાટ પ્રજ્ઞાનગર યુગ નિર્માણ વિદ્યાલય સાહિત્યના છાપકામ નિમિત્તે મોટા ઓફસેટ મશીનો
તથા યુગ નિર્માણ સાહિત્ય જે પૂજ્ય વરે જિંદગીભર લખ્યું તેનું વિતરણ વિસ્તાર તંત્ર અહીં જોઈ શકાય છે.